सो पंच नमोकारो मंगलानं च सर्वेषि प्रणवं हवै मंगलम्। ललित जटाधिक 30 मुनि कौशाम्बी तट जानो नदी में मुनि बहकर मुँवे सो दुख उन नहीं मानो। यह उपसर्ग सयोधर थिरता आराधन चितधारी तो तुम रे जिय कौन दुख है। मृत्यु महोत्सव भारी धर्म घोष मुनि चंपा नगरी बाह्य ध्यान धर ठाड़ो एक मास की कर मर्यादा तृषा दुख सह गाड़ो। यह उपसर्ग सयोधर थिरता आराधन चितधारी तो तुम रे जिय कौन दुख है। मृत्यु महोत्सव भारी श्री दत्त मुनि को पूर्व जन्म को बैरी देव सुआगे विक्रिय कर दुख शीत तनो सो सयो साधु मन लागे। यह उपसर्ग सयोधर थिरता आराधन
चित धारी तो तुम रे जिय कौन दुख है। मृत्यु महोत्सव भारी मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम मुकुंद कुंदार जैन धर्मोस्तु मंगलम सर्वमंगलमांगल्यं सर्वकल्याणकारकं प्रदाना सर्वधर्माणां जैनं जयतु शासनम्। महादेव्याः कुक्षिरत्नं शब्दजीतरात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम्। ॐ सजात्म स्वरूपं આ પાઠની આરાધના કરવા જેવી છે। 254 વચનામૃતમાં આરાધના કરવા જેવાની છે, એની સાધના કરવા જેવી છે। એટલે કે એક એક વાક્ય મોક્ષને પ્રત્યે પ્રયાણ કરાવે એવો છે। કૃપાળુદેવે જ કીધું છે। જરીક લીટી વાંચશું આપણે એટલે ખ્યાલ આવશે। 289 પાના ઉપર ચોથો પેરેગ્રાફ માત્ર તમ મુમુક્ષુઓને અર્થે ટૂંકામાં ટૂંકું આ લખ્યું છે। આ પત્ર 254 ટૂંકામાં ટૂંકું લખ્યું છે। તેનો પરસ્પર વિચાર કરી વિસ્તાર કરવો છે। બિલકુલ પાકું। કોકને એમ લાગે કે સાહેબ આ 254 ને છોડતા જ નથી, કંઈક આગળ કે તો ખબર તો પડે। આ ક્ષયોપસમમાં અટકી ગયા અહીંયા। ભાઈ ક્ષયોપસમમાં તું ન અટકે અને આમાં જે કહેલો છે એવા પદાર્થના નિર્ણયને તું પહોંચી વળે અને તારી પ્રત્યેક જ્ઞાનની પર્યાય તારા આત્માની સાથે રમણતા કરવા માટે તત્પર ન બને ત્યાં સુધી આ પત્રને છોડવાનું નથી। એટલે લખે છે કે તમ મુમુક્ષુઓને અર્થે ટૂંકામાં ટૂંકું લખ્યું છે। તેનો પરસ્પર વિચાર કરી વિસ્તાર કરવો અને તે સમજવું એમ અમે કહીએ છીએ। નીચેની લીટી બહુ એનાથી એ સુંદર છે। અમે એટલે કોણે? અમે એટલે કોણે? અમે એટલે કોણે? બોલો તો કૃપાળુદેવ। વાત બરોબર છે તમારી, પણ આમાં બધા જ્ઞાનીઓના કહેવાનો આ જ સાર હોય છે। જે કંઈ જ્ઞાનીઓ આ પૃથ્વી તટથી સદાને માટે છૂટી અને ફરી અહીં આવવાના નથી, ફરી જન્મ નથી એમને, એવા બધા જ્ઞાની ધર્માત્માઓને આ જ કહેવાનો આશય છે। શું છે? અમે આમાં ઘણો શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યું છે।
અનેક શાસ્ત્રોનો સાર અમે આ એક પત્રની અંદર મૂકી દીધું છે. આપને ખબર હશે કે જેટલા પણ જ્ઞાની થઈ ગયા બધા વંદનીય છે, પૂજનીય છે, કેમ કે જ્ઞાની થયા છે. પણ જ્ઞાનની સયોપસમની શક્તિ આપણે જો કોઈનામાં વિશેષપણે જોઈ હોય ને આ પંચમ કાળની અંદર બહાર આવી હોય, આપણને વિશેષ મહિમા એટલે છે કે આપણી ભાષાની અંદર આ પુરુષે તીર્થંકર પરમાત્માથી કહીને કેવડી સુધી અને હજી જે પણ અનંતા સિદ્ધ થવાના છે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને એની ભાષા વર્ગણાઓ જુદી જુદી હોઈ શકે, ભાવ એક હોઈ શકે. ને અહીંયા તો કૃપાળુદેવ આ બધા શાસ્ત્રોનો સાર અહીંયા ભારત વર્ષની અંદર વિશેષ કરીને જ્યાં ધર્માત્માઓનો વાસ છે એવું હિન્દી અને ગુજરાતી એ બે ભાષાઓનું જ વિશેષ કરીને આ વચનામૃતમાં બોધ આપ્યો છે, વાણીથી કહ્યો છે. તો એ ખરેખર માત્ર તમ મુમુક્ષુઓ માટે, એટલે અમે કહીએ અહીંયાથી તો તમ મુમુક્ષુઓ માટે, તમારા માટે ટૂંકામાં ટૂંકું, ટૂંકામાં ટૂંકું, પણ વિસ્તાર તમારે એનો સમજવો પડશે. પરસ્પર વિચાર કરી છોડતા નહીં એને. પાછો ઘરે જઈને પણ આની જ વાત કરજો. અને જ્યારે જ્યારે સમય મળે ત્યારે બીજા પત્રો રહેવા દેજો. આ જ પત્રોના તળિયે પહોંચી અને પછી તમારે આગળ વધવું હોય તો વધજો, એનું તળિયું પકડજો. આ એક જ પત્રનો તમે વારંવાર વિચારજો. બાળુદેવ લખે છે કે તમે વારંવાર વિચારજો. યોગ્યતા હશે તો અમારા સમાગમમાં આ વાતનો વિસ્તારથી વિચાર બતાવીશું. કૃપાળુદેવને પણ આ લખાઈ ગયા પછી આ પત્રનો કેટલો મહિમા પોતાને આવ્યો છે એની વાત પણ આમણે કરી દીધી કે અમે પણ તમારા સમાગમમાં જ્યારે પણ આવશું ત્યારે આ જ વાત કરશું. આ વાતનો એટલે આ પત્રનો વિસ્તારથી તમને સમજાવશું. તમે વારંવાર વિચારજો. આમાં ઘણો ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો છે. હાલ અમારો સમાગમ થાય તેમ નથી, પણ વખતે શ્રાવણ વડમાં કરીએ તો થાય. પણ તે કઈ સ્થળે તે હજુ વિચાર્યું નથી. એ હવે આપણા ઉપર જવાબદારી. અત્યારે તો અહીંયા કુકમામાં 12 મહિનાનો પ્રોગ્રામ નક્કી થાય છે, પણ હવે કૃપાળુદેવ તો એમ કહે છે કે તમારે અમારે પૂછી લેવાનું કે અમે ક્યાં આવીશું. અમારું કોઈ બુકલેટ બહાર નથી પડતી. સમજાણો? એટલે કહે છે કે કઈ સ્થળે થશે તે પણ હજી અમે વિચાર્યું નથી. આ સંતોની, સાચા સંતોની આ સ્થિતિ હોય છે. તો આપણે અત્યારે પત્ર ચાલે છે, આના અનુસંધાનમાં આમ તો આખું વચનામૃત લેવા જેવું છે. ઓછું પડે એમ છે. કૃપાળુદેવના શબ્દોમાં જ લઈએ તો આવા પ્રશ્નો કેટલાક મુમુક્ષુ જીવને વિચારની પરિશુદ્ધિને અર્થે કર્તવ્ય છે. ઉપરની લીટી 631 પેજ ઉપરની પારિગ્રાફ એટલે આગળના પારિગ્રાફથી ઉપર આવશે. 630 નંબરનો છેલ્લો પારિગ્રાફ. એમાં એક જ લીટી આપણને ઉપયોગી છે
કે આવા પ્રશ્નો કે જે પ્રશ્નો આપે 254માં બતાવ્યા છે એ પ્રશ્નો કેટલાક મુમુક્ષુ જીવને, ત્યાં મુમુક્ષુની જ વાત છે ને, 254માં કોની વાત છે? મુમુક્ષુ, આપણી નહીં ને? 254માં કોની વાત છે? મુમુક્ષુની, આપણી નહીં ને? આપણી. મુમુક્ષુ જીવને વિચારની પરિશુદ્ધિને અર્થે કર્તવ્ય છે. પ્રથમ પદમાં એમ કહ્યું કે હે મુમુક્ષુ, હે શબ્દ આવે ને એટલે ભીતર કરુણા હોય. હે મુમુક્ષુ એટલે મુમુક્ષુને કંઈક કેવું છે પણ કરુણાથી કેવું છે. હે મુમુક્ષુ એટલે કે જાગતો કરવો છે, કરુણાથી કહેવામાં આવે છે, એને જાગતો રાખવો છે કે હે મુમુક્ષુ. પ્રથમ પદમાં એમ કહ્યું કે એક આત્માને જાણતા સમસ્ત લોકને જાણીશ. એટલે પ્રયત્ન ત્યાં, વજન ત્યાં આવી ગયો, વજન ત્યાં આવી ગયું કે આત્માને જાણજો તો બધું જણાઈ જશે. મને એવમ જાણઈશો સર્વમ જાણાય. અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે. જાણવું છે સર્વ અને ફળ એક જ છે. જાણવું છે સર્વ, ફળ એક જ છે, સુખ. શું છે? ફળ એક જ છે, સુખ. આત્માને જાણવું છે એકને, અને એનું ફળ છે પણ સુખ, એકને જાણવાનું. એટલે અહીંયા વાત કરી છે સર્વ જાણવાનું ફળ, એક પણ સર્વ જાણવાનું. એકમાં જેટલા પણ ભેદ છે જ્ઞાનના, એ અનંત ભેદોને એક રૂપે એકમાં, એક રૂપે એકમાં એટલે આત્મામાં જ, એટલે કે તારા જ્ઞાન સ્વભાવમાં જ જાણવાનું ફળ. તારા જ્ઞાન સ્વભાવમાં જાણવાનું ફળ એટલે જેમ છે વસ્તુ તેમ જાણવાનું ફળ એક સુખ છે. અને જે સુખની તું અનંતકાળથી ખેવના કરે છે, જેની ઈચ્છા કરે છે, એ સુખ, બસ એ સર્વ જાણવાનું ફળ એક આત્મ પ્રાપ્તિ છે. એટલે કે સાચા સુખની પ્રાપ્તિ છે, જે અનંતકાળમાં અનંત આયુષ્યના બળમાં અનંત 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 સમય ગયા, એક સમય માત્ર પણ તને આ સુખની ગંધ આવી નથી. ફળ ક્યાંથી આવે? ગંધ જ નથી આવી. આ કયા સુખની વાત ચાલે છે? સર્વને જાણતા એનું ફળ સુખ છે. કેમ કે સર્વને જાણવું એટલે શું? તો કે સર્વમાં રહેલા એકને જાણવું. એક આત્મા છે પ્રભુ, મારો પરમાત્મા છે, એમાં મારો નાથ છે. અધ્યાત્મમાં કહીએ તો તારું દ્રવ્ય છે, બીજા કોઈનું નથી, તારું જ છે. અને તારે એને જાણવું ધર્મ માટે આવશ્યક છે. કેટલા પ્રમાણમાં જાણીશ એ તારા જ્ઞાનના ક્ષયોપશમની શક્તિને જેમ આધાર છે, તેમ તારી જિજ્ઞાસાને પણ આધાર છે. તારી કેટલી જરૂરિયાત છે એને પણ આધાર છે. અને તને કેટલું સુખ જોઈએ છે, કેવું જોઈએ છે, અને કેટલો સમય જોઈએ છે, એના પર બધું આધાર છે. ને ગણે તો થોડાક બસ જરાક વાર આપણે જઈશું, બસ ધ્યાનમાં બેઠા ને અંદર કંઈક ઉતરવાની તૈયારી થઈ, બસ આપણને એટલું ઘણું. હવે કાલે એટલે કેવું જોઈએ છે, કેટલું જોઈએ છે, કેવું જોઈએ છે એટલે એનો પ્રકાર કેવો છે,
કેટલું જોઈએ છે એટલે એની માત્રા કેટલી જોઈએ છીએ અને કેટલો કાળ લાંબો જોઈએ છે. કોઈ પણ પ્રસંગ હોય સંસારના, એમાં સંસારના સુખની પણ ક્ષણિકતા હોય છે. એ પણ બહુ લાંબુ ચાલતું નથી. સંસારનું સુખ છે, ગમતો પદાર્થ છે, પણ એને પણ આ જીવ લાંબો કાળ એક ધારું એક જ પ્રમાણમાં જાણી શકતો નથી, માણી શકતો નથી. રાઈટ? બિલકુલ પાકું. હેપી બર્થડે છે આજે આપણા પોતરાનો. હેપી બર્થડે. દાદા દાદી નાના નાની બધા આવ્યા છે, લગભગ 100 જણને બોલાવ્યા છે, જમવાનું છે. આનંદની અવધિ કેટલી મહેન્દ્ર? જ્યાં સુધી એ જે ગોઠવાયેલું તંત્ર વિખરાય નહીં ત્યાં સુધી. બરોબર છે? એ વિખરાઈ ગયું બસ પછી આનંદ નામના પદાર્થને આવશ્યકતા જ નથી મારી પાસે. તો પછી ગયું આનંદ, પતી ગયું, પૂરું થઈ ગયું. 4 વાગ્યા, બધાની છુટ્ટી, બસ પછી પડ્યો પાથારીમાં. શું થયું? જરાક થાકી ગયો. ભાઈ, સાચા સુખમાં થાક ન હોય અને એ સુખથી થતા આનંદમાં થાક ન હોય. આત્માનું સુખ જ્યારે પ્રાપ્ત થશે ત્યારે થાક નહીં હોય. થાક પ્રમાદના કારણે આવે છે. પ્રફુલ્લિતતા ને આનંદની અવધિ હોય તો કંઈ થાક લાગતો નથી. હોય થાક હોય. અમે તમને અહીંયા 2-3 કલાક બેસાડી રાખીએ ને એની જ વાત કરીએ કૃપાળુદેવની આત્માની, તો થાક લાગે નહીં? પૂછીએ છીએ. અમને જવાબ નથી જોઈતો, પૂછીએ છીએ. આ 4 કલાક ચાલે આવી જ રીતે પ્રવચન, તો થાક લાગે તમને? અંતરથી કહેજો પ્રભુ. જો ભાઈ, શાસ્ત્રમાં એમ કથન છે કે એકની એક ક્રિયા બહુ લાંબો સમય કરાતી હોય તો એમાં થાકનો અહેસાસ થાય જ છે. પછી તે ભગવાનની વાણી હોય અને અનુભવ વિના પોતાના આત્માની વાણી હોય. અનુભવની વાણીની વાત નથી કરતા. તો એમાં થાક લાગે છે. હા, થોડીક વાર લેતી રહીશ. મહેન્દ્ર બરોબર છે? મહેન્દ્ર અમારો મિત્ર છે. એમાં જો થાક લાગે એનો અર્થ એ છે કે જે વસ્તુ આપણે શ્રવણ કરી એ માત્ર શ્રવણ હતું, એમાં કોઈ આનંદનો એક પલ પણ મારા જીવનમાં આવી નહીં. જ્યાં પણ આનંદ હોય એ જ સાચું સુખ છે. સુખની વ્યાખ્યા આનંદ નથી તો સુખ નથી. એ કાલ્પનિક સુખ છે. એટલે એક વાત નક્કી છે કે જ્યારે તમને સમ્યક દર્શન થશે ત્યારે સર્વ આત્માને જાણવાનું ફળ તો મળશે. ફળ તો મળશે અને એ સુખ જ હશે. બિલકુલ સાચી વાત છે. એટલું સુખ હશે, ભરપૂર સુખ હશે કે એવો અપૂર્વ હશે કે તમને જે ક્યારેય અનુભવાયો નથી. પણ એમાં આનંદની માત્રા નહીં હોય તો એ સુખ પણ કાંટાળો હશે. એટલે સમ્યક દર્શન જેને પ્રાપ્ત થાય તેને આનંદથી સુખની પ્રાપ્તિ થાય. અને ઘણા ભ્રાંતિમાં અમને સમ્યક દર્શન થયું છે એને સુખથી ક્યારેક આનંદ આવે. અને જેને વાસ્તવિક છે તેને પ્રથમ આનંદ આવે અને કહેવા જઈએ તો આનંદ ઈ જ એનું સુખ છે. બીજું સુખ એને શોધવું પડે એમ નથી. આનંદ હોય સાથે. આનંદ વગરનું સમ્યક દર્શન છે જ નહીં. સમ્યક દર્શનમાં આનંદ હોય, ખુશી હોય, મોજ હોય. આનંદ ને સુખમાં
સુખની અલ્પતા છે. આનંદ કદી ઘટતું જ નથી. વિષાદમાં પણ આનંદ હોય છે, દુઃખના પ્રસંગમાં પણ આનંદનો થાય. આવું જો આનંદ આવે તો સમજવું કે સમ્યક દર્શન છે. પણ કોઈક સંસારના કારણથી જરી પણ એ સુખ જતું રહે એટલે આનંદ જતો રહે તો સમજવું કે સમ્યક દર્શન નથી અમને. રાઈટ? કઈ શંકા છે કોઈને આમાં તો પૂછી લેજો. આનંદ સહિત સમ્યક દર્શન હોય છે, આનંદ નથી સમ્યક દર્શન નથી. આ તીવ્ર મુમુક્ષુતાના લક્ષણ છે. આ તીવ્ર મુમુક્ષુતાના લક્ષણ છે. માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવૃત્ત. એ તો કાલે આવી ગયું, એનું કાલે વિશ્લેષણ થઈ ગયું. અને એક નિજ સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે એની એ વાત થઈ ગઈ. અને જે દ્રષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિશે જણાશે એ પણ થઈ ગયું. કારણ કે આમાં તે મહામુમુક્ષુ, પરમ મુમુક્ષુ, નિર્વિકલ્પ મુમુક્ષુ આ બધાના ભાવો તે જાણી લીધા. હવે એનું જરી વિસ્તૃત કહીએ તો એક વાત કરવાની બાકી રહી જાય છે. એ જરી આના ઉપર આપણે આજે વિચાર કરીશું. તત્ સ્વરૂપ એવા સત્શાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્વ છે. એટલે એ તો વાત ઉપર આવી ગઈ. હવે એમ તત્વજ્ઞાનીએ કહ્યું છું એ પણ કહેવાય ગયું. હવે કહે છે કે તત્વ સ્વરૂપ, તથાપી ઉપયોગપૂર્વક તે સમજાવવું. આપણી વાત અહીંયા કાલે અટકી હતી, બરોબર છે? ત્યાં જતા ને ઉપયોગપૂર્વક તે સમજાવવું દુર્લભ છે. એટલે શું? ઉપયોગપૂર્વક એટલે શું? તો કે જ્ઞાનની અલ્પ ક્ષયોપસમ શક્તિમાં તો આ વાત સમજાણી, પણ જરી ઉપયોગમાં આવે તો અંશે એમાં મારા ઉપાદાનની શક્તિનું અંશે પણ એમાં માપ હોય. તો એ આનંદનો વિષય છે. ફરીને એક વખત, કેમ કે કૃપાળુદેવે લીધું કે ઉપયોગ ત્યાં ધર્મ છે, ધર્મ બીજે હોઈ શકે નહીં. તો સર્વાંગી વિકાસ એ ઉપયોગની ભૂમિમાં હજી થઈ ન હોય, અલ્પપણે પણ થવાની શરૂઆત પણ થઈ હોય તો એને સમજાવવું સુલભ છે. અન્યથા તે દુર્લભ હોઈ શકે છે. ક્ષયોપસમનો તો નાશ થઈ જશે. અત્યારે સમજાય છે, અડધા કલાક પછી બીજા વિષયોની સાથે જોડાય જીવ તો એમાં કદાચ શબ્દરૂપે એ બીજાને કહી પણ શકે, એને ખ્યાલ હોય, પણ ભીતરમાં એના ભાવની શૂન્યતા જોવામાં આવે. આ તમારું શું કહેવાય? બોલો, કયું તમે ક્લાસ ભર્યા હતા? ફોરમ આવે છે. સુગંધ ફોરમ એટલે સુગંધ. હે મહેન્દ્ર, આવે છે? હે આ સમજવાની સુગંધ, હો, માણવાની સુગંધ જુદી, આ સમજવાની સુગંધ. શું કીધું? ઉપયોગ ત્યાં ધર્મ છે. સમયસારમાં 181 ગાથામાં એમ કીધું, ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગ કો નહીં અન્યમાં. આમ ખ્યાલ આવ્યો? ઉપયોગમાં જ ઉપયોગ છે. એટલે કે એક સમયની તારી જ્ઞાનની પર્યાયમાં ઉપયોગ નામનો એક પદાર્થ છે. એનો અર્થ કે જે વિષયને તું તારા જ્ઞાનના ક્ષયોપસમમાં લે છે તેને સામાન્યપણે જો સમજવું હોય તો એને અહીંયા ઉપયોગ કહેવામાં આવે છે.
ઉપયોગ એટલે તારા મનના વિચારો. ઉપયોગ એટલે તારા મનના વિચારો, સામાન્ય રીતે આવતા વિચારોનો પ્રવાહ એ ઉપયોગમાં હોય છે. ઉપયોગનો અર્થ છે, ટૂંકામાં જો કહીએ ઉપયોગનો અર્થ ઇન શોર્ટ, કે જ્ઞાનની જે પ્રત્યેક ક્રિયામાં એનું જે આવવું છે, પ્રવાહ છે એનો જ્ઞાનનો. ફરીને જ્ઞાનનો જે પ્રવાહ વહી જાય છે, વયો રહે છે સતત, તો ઉપયોગ બદલતો રહે છે. ફરીને તો શું છે? ઉપયોગ બદલતો રહે છે. જરાવાર મંદિરમાં, જરાવાર મૂર્તિમાં, જરાવાર કારીગરી જોવામાં, જરાવાર મનુષ્યોને જોવામાં, જરાવાર શાસ્ત્રમાં, એ બદલતો છે. ઉપયોગને સમજવું છે ને. અને એ જ ઉપયોગ જ્ઞાનમાં એક સાથે કેટલી બી અવસ્થાઓ બદલે, પણ એમાં ફેર ન પડે, એક જ ચિત્તે તે પોતાના જ્ઞાનમાં રમતો હોય, તેને અહીંયા જ્ઞાનો ઉપયોગ કહેવામાં આવે છે. એને અહીં જ્ઞાન ઉપયોગ કહેવામાં આવે છે. શ્રદ્ધા દર્શન ઉપયોગ છે. એ પણ જો બદલતી રહે એમ નહીં, પણ એક જ વસ્તુ પર એ ટકી રહે, એને અહીંયા દર્શન ઉપયોગ કહેવામાં આવે છે. અને એ બંને ઉપયોગ સમ્યક હોય તો ચારિત્રની સ્થિરતા પણ ત્યાં અંશે પુરવાર થઈ શકે છે. અન્યથા તે ચારિત્ર કહેવામાં આવતું નથી. વેશ બદલો જોવામાં આવે, ચારિત્ર નથી. સમજાણું ને? આ તો સમજાય એવી વાત છે સીધી. બસ. તો તથાપી ઉપયોગ પૂર્વક તે સમજાવવું દુર્લભ છે. હવે અહીંયા કે છે, નિર્વિકલ્પ મુમુક્ષુની ભૂમિકામાં, નિર્વિકલ્પવાળા મુમુક્ષુની ભૂમિકામાં, જેને આ ભૂમિકા બંધાઈ છે, એટલે જેને નવા વિકલ્પનો કોઈ જન્મ થતો નથી, એક જ વિકલ્પમાં રમવાની જેની તૈયારી છે, એવા નિર્વિકલ્પ મુમુક્ષુ આ ઉપયોગને પકડી શકે છે. આમાં પકડવાનું છે. ઉપયોગ પકડાશે ક્યારે? જો એમાં સ્થિરતા હશે તો. બદલતી અવસ્થા હમણાં જેમ અમે કહી હશે તો ઉપયોગ નહીં બદલાય, નહીં પકડાય, જ્ઞાન નહીં પકડાય, જ્ઞાનની ક્રિયા નહીં પકડાય. અને જો જ્ઞાનની ક્રિયા નહીં પકડાય તો આત્માનો જ્ઞાન સ્વભાવ છે, એમાં સ્થિરતા નહીં થાય. દ્રવ્ય દ્રષ્ટિ માત્ર પુસ્તકમાં રહેશે, દ્રવ્ય દ્રષ્ટિની વિધિ નહીં રહે. અને જો વિધિ નહીં રહે તો એનું પ્રમાણ નહીં રહે. અને જો એનું પ્રમાણ નહીં રહે તો વિધિની જે સફળતા છે પ્રમાણ વિના, એ જ નહીં રહે. એટલે તારો પ્રયોગ સદંતર ફેલ. સમજાય છે? આ વાત સમજાય છે? ફરીને સાંભળજો તો સમજાશે. ફરીને સાંભળજો, છતાં એનો ખુલાસો થોડો કરીએ છીએ. જે નિર્વિકલ્પ મુમુક્ષુ છે, એની પોતાના આત્મામાં જ્ઞાન સંબંધે કઈ ક્રિયાની વિશેષતા હોય છે, એવી કઈ ક્રિયા એ કરે છે કે જેનાથી એ નિર્વિકલ્પ ભૂમિકામાં રહેલો મુમુક્ષુ, એના ગુરુ એને ઓળખી કાઢે છે. અને નિર્વિકલ્પ સ્થિતિ જ્યાં સુધી રહે ત્યાં સુધી તેને ઉત્તમ બોધ આપ્યા જ કરે છે. આનું નામ ગુરુઓનો સમાગમ છે. બદલતી અવસ્થાઓ અને બદલતી અવસ્થાઓમાં બદલતા વિચારોમાં કોઈ પણ બોધ સ્થિર થાય નહીં. એટલે આ જ્ઞાનીઓને જ જ્ઞાતો હોય છે કે મારી પાસે અત્યારે આવેલો મુમુક્ષુ એ નિર્વિકલ્પ ભૂમિકામાં પ્રવેશ કરીને બેઠો છે. ત્યારે એને બોધની શરૂઆત કરી, એને બોધ આપે છે અને આત્મદર્શનને પમાડે છે. પામ્યો હોય તો દર્શન કરાવે છે અને એનાથી આગળની ભૂમિકામાં પણ એને બેસાડે
છે ત્યારે ગુરુનું કાર્ય ખરેખર હોય છે. ત્યારે ગુરુનું કાર્ય હોય છે. ગુરુ તમારા જીવનમાં ત્યારે કાર્ય કરી શકશે કે તમારી સ્થિતિ જ્યારે નિર્વિકલ્પ ભૂમિકામાં પહોંચી વળી હોય ત્યારે. હવે મારે કહેવું છે અહીંયા કે નિર્વિકલ્પ ભૂમિકામાં મુખ્ય ઉદ્દેશ શું છે? આ બાપુ પ્રવચન નથી હો, આ પ્રયોગ બતાવીએ છીએ તમને. આ પ્રયોગ બતાવીએ છીએ. કરવા માટે કહીએ છીએ, શ્રવણ કરવા માટે નથી કહેતા. તો સમય જશે તમારો ને અમારો બંનેનો. સમજીને જીવનમાં ઉતારવા માટે કહીએ છીએ. એટલે એક વાત નક્કી સમજો, તમારી નિર્વિકલ્પ મુમુક્ષુના લક્ષણો તમારા જ્યારે થશે ત્યારે જ પરમ કૃપાળુ દેવ જેવા ગુરુ તમારા સમાગમમાં હશે અને એ જ સમયે તમને ઉત્તમ બોધના ખરેખર તમે ઉત્તમ નિમિત્ત હશો. ઉપાદાન તે સમયે એમનું હશે. તમારા ઉપાદાનની જાગૃતિ માટે નિમિત્ત તમે હશો અને એ નિમિત્ત બદલી અને ઉપાદાન થશે. તેમાં તમારી નિર્વિકલ્પ મુમુક્ષુતાની ભૂમિકા કારણ છે. ત્યારે ગુરુ કૃપા વર્ષી એમ કહેવામાં આવે છે. સમજ પડે છે પ્રભુ? પહેલા તો વિચાર નહોતો આટલે સુધી જવાનો, પણ ખબર નહીં કોક પુણ્યશાળી જીવ છે, 1 2 3 4 5 6 7 8 કેટલા અને કદાચ બધા પણ હોય, તો મેં કીધું જરાક બતાવી દઈએ પ્રભુ આ ભૂમિકા. કેમ કે અત્યાર સુધી સત્પુરુષો મળ્યા છતાં બોધ કેમ પરિણમ્યો નથી? 212 ને 13 પત્રમાં સ્પષ્ટ આવે છે. એ અનંતકાળમાં અનંત સત્પુરુષો મળ્યા પણ ઓળખ્યા નહીં છે. 212 13 વાંચો છો વારે ઘડીએ. શું કારણ? તો કે મારી પાત્રતા. એમણે આપવામાં કંઈ બાકી નથી રાખ્યું, પણ મારી પાત્રતા પાકે નહીં ત્યાં સુધી આપે નહીં. કેમ કે વચન, એમનું વચન સામાજીવને કહેવામાં આવે ને એનું ફળ ન મળે એવી વચન નિષ્પત્તિ તે બોલતા જ નથી. વચન ઉચ્ચાર જ નથી કરતા. અને ભગવાન તીર્થંકરના સમોષણમાં પણ ઓમકાર ધ્વનિનો સાર ગ્રહણ કરવાવાળા જીવો હોય તો જ ઓમકાર ધ્વનિનો નાદ આવે, ભગવાનની વાણી તો જ આવે, નહીતર ભગવાન મૌન થઈને ઊભા થઈને વયા જાય. આ નિયમ છે જ્ઞાનીઓનો. જ્ઞાનીઓનો આ ક્રમ છે. જ્ઞાનીઓની આ રીત હોય છે. સભાની અંદર કોઈ ખરેખર પકડવા વાળો ન હોય, વાણી નથી આવતી. ભરતભાઈ, આવું છે પ્રભુ, શું કરે? પણ આ તો પંચમકાળ આવી ગયા અને આ પંચમકાળના દુકાળના સમયમાં આ મારા પ્રભુને આવવું પડ્યું. એટલે કોઈ કરુણાના ભાવે પોતાનો આત્મા એટલી વખત વિરામરૂપ કરીને પણ કરુણા વરસાવી એમ કહેવામાં આવે તો તે યથાર્થ છે. શું કહ્યું? પોતાના આત્માને વિરામ આપ્યો. શું કર્યો? નિર્વિકલ્પ ભૂમિકા છોડી નહીં, વિરામ આપ્યો. વિરામ આપ્યો અને એમાં સામે રહેલા જીવોની કોઈ વિશેષ નિર્વિકલ્પ દશા નહીં, પણ નિર્વિકલ્પ દશાને પ્રાપ્ત કરે એવા પરમ મુમુક્ષુ કરીને, એવા પરમ મુમુક્ષુ સામે આવીને બેઠા હોય એટલે સહેજે કરુણા વરસી. એટલો સમય પોતે આત્માથી ભૂખ્યા રહ્યા એ એમને મંજૂર હતું. કેમ કે લોકોના કલ્યાણ કરવાની ભાવના સતત એ દીપકપણે જાગૃત રહે છે. એ ઓલવાતો નથી. એ દીપક ઓલવાતો નથી, એ દીપક ઝાંખો થતો નથી, પણ પોતાના અવસરને વિરામ આપવો પડે એવી સ્થિતિનું સર્જન થાય અને એ વારે ઘડીએ થાય એમને બનાવવું નથી. અને છતાં કોઈક પૂર્વનો એવો કોઈક યોગ હોય અને એમની સાથે, એટલે કે સામે જે મુમુક્ષુ છે એમની સાથે પૂર્વનો કોઈ
અંશે પણ ઉપકાર એમના જીવનમાં આવ્યો હોય તો એ ઉપકારનો બદલો લાવવા માટે બદલો આપવા માટે એટલો સમય પોતાના આત્માને વિરામ આપવાની વિધિ જ્ઞાનીઓ કરે છે અને એ રિદ્ધિ સિદ્ધિના બળે તે શક્ય બને છે. હવે અમારે અહીંયા નિર્વિકલ્પ મુમુક્ષુ કોને કેવો? નિર્વિકલ્પ મુમુક્ષુ એ દશા. નિર્વિકલ્પ મુમુક્ષુ એ છે તો કે સૌથી પ્રથમ તો ત્રણ લોકના જાણનાર સર્વજ્ઞ પરમાત્મા અરિહંત કેવળ જ્ઞાની, આ વિશ્વની અંદર સર્વોત્કૃષ્ટ જ્ઞાનના સર્વજ્ઞપણામાં પ્રત્યેક સમયે ઝીલતા છે એનો વિશ્વાસ એટલે સુધી ભીતર ઘર કરી ગયો છે કે બીજા દેવ કોઈ પણ એને ગમતા નથી. હજી વાણીમાં એ જોતો જ નથી. એના જ્ઞાનમાં બીજો કોઈ પ્રવેશતો જ નથી. એટલે તો કૃપાળુદેવે કહ્યું કે સર્વ ધર્મોની તપાસ કરતા, પરીક્ષા કરતા એક વિતરાગ ધર્મ સર્વથી શ્રેષ્ઠ છે, જૈન માર્ગ જ ઉત્તમ છે, એ અમે તમને કહીએ છીએ. અરે એ તો શું વાત કરે પ્રભુ! કૃપાળુદેવે આ પંચમકાળમાં આવી વાત કરી દીધી. અને એ જ પંચમકાળના મુનિએ પદ્મધારી દેવે 301 કળશની અંદર એમ કહી દીધું કે જૈન દર્શન જ એટલે સર્વજ્ઞપણું અમને શરણ છે, આત્મા શરણ નહીં. તો કે નહીં, સતત નિરંતર આત્મા શરણ હોતો નથી. જ્યારે આ સર્વજ્ઞપણું અમારી ભીતર પણ છે, તીર્થંકર પરમાત્મા પદમાં પણ છે, તીર્થંકરના એક પદમાં સર્વાંગે રહેલો અને અમારા જીવનની અંદર પણ સર્વાંગે આ સર્વજ્ઞપણું રહેલું, એની અમે સંધિ કરવાના પ્રયત્નમાં પ્રત્યેક સમયે જોડાયેલા છીએ. એ શ્રદ્ધાને આંચ ના આવે અને પછી શ્રદ્ધા પછી જે દર્શન થશે એને પણ આંચ ના આવે અને પ્રમાણનો વિષય અમારા જ્ઞાનને છોડીને ન જાય એવી દ્રઢતાપૂર્વક આનું અમે ગોલન કરીએ છીએ. એને અહીં નિર્વિકલ્પ મુમુક્ષુ કહેવામાં આવે છે. એ નિર્વિકલ્પ મુમુક્ષુ આ કાળમાં એક બેનશ્રીબેન હતા. પરમ કૃપાળુ દેવ તો હતા જ, સવાલ જ નથી. એ તો સૌથી પ્રથમ. એક શુલક હતા, ધર્મદાસ શુલક. બાકી પણ ઘણા નામ હશે, આપણને ખ્યાલ ન હોય. તો એમણે શું કર્યું હતું? તો કે આજ સર્વજ્ઞ, આ વિશ્વની અંદર સર્વજ્ઞતા આત્મામાં તો છે, સર્વજ્ઞતા. પણ સર્વજ્ઞતા કોણે પ્રાપ્ત કરી? તો કે અરિહંત પરમાત્માએ. તીર્થંકરે એ સર્વજ્ઞપણું, અને મારા સર્વજ્ઞપણામાં અંશે પણ ફેર નથી એવો નિર્ણય સૌથી પ્રથમ કરે તેને નિર્વિકલ્પ મુમુક્ષુ કહેવામાં આવે છે. હજી તો શરૂઆત, પછી એની ક્રિયા શું થાય છે તે જરાક જોઈ લઈએ. તો કે એને નિંદ્રા કાળે પણ આ પ્રતીતિ એની વહી ન જાય. આ નિર્વિકલ્પ મુમુક્ષુના લક્ષણ શું કહ્યું? માએ તમને લાગે છે નિંદ્રામાં બધું ખોવાઈ જાય છે, પોતાને ખબર નથી પોતાની, આત્મા તો પ્રભુ હજી દૂર. તો પહેલી વાત કે નિંદ્રા કાળે એની પ્રતીતિ, આ પ્રતીતિ વહી ન જાય, એમને એમ અકબંધ રહે, પરિણમન રૂપ રહે. અને પરિણમન રૂપ રહેતા ક્યારેક તેને અનુભવ રૂપ પણ રહ્યા કરે. એટલે શું? તો કે હું આત્મા છું, આ મનુષ્ય દેહ મારો છે એટલું રે, પણ એ તરત જ પાછો વળી
નિર્વિકલ્પ ભૂમિકામાં ગુમ થઈ જાય. એક ધારું સતત ન રહે, અને એટલું રે માટે તે પોતે જાગ્રત છે, નહીંતર બેસુધીપણું કહેવાય. કેમ કે એટલું બધું રહેતું નથી આ કાળમાં, પંચમ કાળમાં. ઉપયોગ તો નંબર 1, નિંદ્રામાં પણ પ્રતીતિ એની વહી ન જાય. હું આત્મા છું, સર્વજ્ઞ પદાર્થ, કેવળ સર્વજ્ઞ જેવો જ છું, અને સર્વજ્ઞતા પ્રગટ કરવામાં મારી પ્રત્યેક આત્માની ચેષ્ટા તીર્થંકર પરમાત્માના સર્વજ્ઞપણાને જ અનુસરતી છે. આ એની પ્રતીતિ. નિંદ્રા કાળે પણ નંબર 2, પ્રવૃત્તિ કાળે લક્ષ ન છૂટે. કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ સંસારની હોય કે પછી ધર્મની હોય, કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કાળે તેનો લક્ષ છૂટવો જોઈએ નહીં. જો છૂટે તો નિર્વિકલ્પ ભૂમિકા નથી. આ કોણ પાત્ર છે? જ્ઞાનીઓને બોધ આપવા માટે તો બધા તૈયાર સાંભળવા હોય, પણ આપવા વાળો, એને ઝીલવા વાળામાં આટલી શક્તિઓ જોઈએ. તો શું કહે છે? પ્રવૃત્તિના કાળે લક્ષ ન છૂટે. કોનો? નિર્વિકલ્પ ભૂમિકાનો, સર્વજ્ઞતાનો. અને એ સર્વજ્ઞતા અને મારા સર્વજ્ઞતાના ગુણમાં કાંઈ ફેર નથી. ફેર છે તો પરિણમનનો, અને એની તો મેં તૈયારી આદરી દીધી છે, એની મેં તૈયારી કરી લીધી છે, ચાલુ છે અત્યારે. તો પ્રવૃત્તિના સમયે લક્ષ્ય, અને પ્રવૃત્તિના સમયે વચમાં જેટલો નિવૃત્તિ કાળ મળે તેમાં અનુભૂતિ પણ વચમાં આવ્યા કરે. સર્વજ્ઞતાના નહીં, પણ આત્મજ્ઞાનના, એટલે આત્મદર્શનની ભૂમિકા આવ્યા કરે. વચ્ચે જે નિવૃત્તિ કાળ આવે, જો ભાઈ એક વસ્તુ છે કે આ કાળમાં સતત એક ધારું ચાલે એવી પુણ્યાય આપણી પાસે નથી. એવું પુણ્ય આપણું વીક છે, નબળું છે. પુણ્ય નબળું છે આપણી પાસે. રાઈટ? કેમ નબળું છે? તો કે તીર્થંકર પરમાત્માના ગુણમાં રહેલા ગુણોનું ચિંતન મારી પાસે બિલકુલ નથી. માત્ર સર્વજ્ઞ જાણું છું, પણ સર્વજ્ઞમાં કેટલા ગુણ હોય, એક ગુણની અંદર કેટલી શાખાઓ હોય, એની ડાળીઓ કેટલી હોય, અને ક્યાં પાંદડું નીકળે, એની અંદર જે બીજનો અંકુર નીકળે છે, એવા 4 ભેદો ત્યાં છે. અને એ મને ખબર નથી, એટલે સર્વજ્ઞ એક જ વાત કરું છું. પણ એ સર્વજ્ઞ પરમાત્માની અંદર અનંત ગુણોમાંથી થોડા ગુણોનું પણ મને કોઈ વિવરણ જ ખબર નથી. આ પુણ્યાય ઓછી એના કારણે. પુણ્ય કમાવાનું સ્થળ આપણું બહુ અલ્પ, સ્થળ પણ અલ્પ, અને ભાવની સ્થિતિ પણ બહુ જ અલ્પ. આ પંચમ કાળની અંદર કોઈ એમ કહેતું હોય કે હું તો બહુ પુણ્ય કમાવું છું ને, બહુ તપ કરું છું ને, બહુ જાપ કરું છું ને, આખો દિવસ નવકાર ગણું છું ને, એ પુણ્યનું કાર્ય નથી પ્રભુ. એ નહીં. પુણ્યની ક્યારેક વાત કરશું કે પુણ્ય ઉત્પાદ કેમ થાય. કોઈ રીત જુદી છે કે જે પુણ્ય તમને સર્વજ્ઞની સ્થિતિમાં મૂકી દે, જ્ઞાનીઓનો સમાગમ એક સમય માત્ર પણ છોડાવે નહીં, એ પુણ્યની વાત ચાલે છે. એ કરશું ક્યારે? એ પુણ્ય કે નિરંતર સત્પુરુષોનો સમાગમ ભરતભાઈ રહ્યા કરે, નિરંતર. તો નિંદ્રા કાળે પ્રતીતિ, પછી પ્રવૃત્તિ કાળે લક્ષ્ય, નિવૃત્તિ કાળે અનુભૂતિ. આ મુમુક્ષુના તીવ્ર ઉપયોગની વાત ચાલે છે. આ તીવ્ર મુમુક્ષુ કૃપાળુદેવે જે કીધું ને કે અમે અહીંયા તીવ્ર મુમુક્ષુતાની વાત કરતા નથી, કેમ કે પંચમ કાળમાં આવા જીવો બહુ અલ્પ. એટલે તો કૃપાળુદેવે મૂક્યું કે નિરંતર મોક્ષની ગતિ તરફ તેનું કાર્ય હોય છે. તીવ્ર મુમુક્ષુતામાં શું છે? 254માં ભૂલ્યા નથી ને,
ભૂલ્યા હો તો ફરી સ્મૃતિ લઈ લો. નિરંતર મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ શબ્દ છે. 254 તીવ્ર મુમુક્ષુતા. પહેલા એમ કીધું અમે તીવ્ર મુમુક્ષુતાની વાત નથી કરતા ને પછી લક્ષણ બતાવ્યા એના. એમાં એમ આવ્યું કે નિરંતર મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ એનું નામ તીવ્ર મુમુક્ષુતા છે. ક્રિયા કરે એ નહીં, આમ કરું ને તેમ કરું ને પછી આ ને પછી આ ને એની વાત નથી. એ મોક્ષ માર્ગમાં તીવ્રતા રૂપ ઉપયોગ નથી. એ જોવું હોય તો નિયમસારમાં જોવું પડે. પદ્મધારી મલદેવને કળશમાં. અને પછી એમણે પણ કીધું કે જૈન દર્શન એક જ શરણ છે વિશ્વમાં. આત્મજ્ઞાન થયા પછી જ્યારે આ નિર્વિકલ્પ મુમુક્ષુતાની પ્રાપ્તિ થઈ ત્યારે એમણે કળશ લખવું પડ્યું. જૈન દર્શન એક શરણ છે. શરણ છે. હમણાં કેમ કહો છો? આરાધના પછી તમે કહો છો. આરાધના તો જૈન દર્શનની જ કરો છો. દીક્ષા પણ તમે ઇલક દીક્ષા લીધી, શુલ્લક થયા, ઇલકમાંથી શુલ્લક થયા, મુનિ થયા, જંગલમાં વસ્યા, તો તમે જૈન દર્શનની જ આરાધના કરો છો. તો અત્યારે આ શબ્દો કેમ કે જૈન દર્શન શરણ છે? ભેદ સમજાય તો સમજજો પ્રભુ. આ વાત વિસ્તારથી કહેવા જેવી નથી. આ તો ભેદરૂપ વાત છે. અભેદ સુધી પહોંચવાની એક ચાવી છે. આટલું તો સમજાય કે નહીં કે એલક દીક્ષા લીધી, શુલ્લક થયા, પછી મુનિ થયા, પછી આરાધના કરી, આત્મદર્શન હતું બધું ને આ બધા પાસ થયા, પછી કીધું કે જૈન દર્શન શરણ છે. તમે તો હમણાં જ બધા કહો છો કે જૈન દર્શન શરણ છે ને કૃપાળુદેવની વાત મને માન્ય છે. પ્રભુ ક્ષમા કરજો. કૃપાળુદેવની બધી વાતો તમને માન્ય છે. અમે એના ફોલોઅર્સ છીએ. આ શબ્દો ન જોઈએ, શક્તિ જોઈએ. કૃપાળુદેવે પહેલું જ કીધું કે જેને સત્પુરુષ મળ્યા હોય તેને સંસારનું બળ પહેલા ઘટવું જોઈએ. એમના વચનો છે. ઘટ્યું? સંસારનું બળ ઘટ્યું, સંસાર તરફનું બળ ઘટ્યું. પહેલી શરત છે કૃપાળુદેવની. કયા પત્રમાં છે? 454 લગભગ. કે જેને સત્પુરુષોનો યોગ થયો તેનું સંસાર બળ પહેલા ઘટવું જોઈએ. તો હું કૃપાળુદેવનો ફોલોઅર્સ અને મારા એ ગુરુ ને હું એમનો શિષ્ય. નહીતર તું શિષ્ય પણ નહીં ને એ તારા ગુરુ પણ નહીં. કેવાતા પદાર્થોની સાથે શું રમવું છે? જિંદગી પોણી ગઈ, હવે તો પ્રત્યક્ષ રમો. બરોબર છે ભરતભાઈ? છે 454 જોઈ લીધું બધાએ? મળ્યું બધાને? જરા 1 મિનિટ તમારી રજા લઈશ. નિયમ સાર જરા મારે જોવું પડશે. 173 કળશ જરા જોઈ લો. 173 કળશ છે પદ્મધારી મલદેવનો. શબ્દો ભારી છે, અર્થ નહીં કરીએ કેમ કે વજન વધી જશે, પાછો બોજ વધી જશે. ન સમજાયાનો બોજ પણ વધશે, બોજ, અને સમજાયાનો પણ બોજ વધશે. એટલે તમને ખાલી એક કહી દઈએ છીએ કે મુમુક્ષુ જીવ, આ નિર્વિકલ્પ મુમુક્ષુના વાત છે. મુમુક્ષુ જીવ 3 લોકને જાણનારા. કોણ છે 3 લોકને જાણનારા? 3 લોકને કોણ જાણે છે? આંગળી ઊંચી કરે. 3 લોકને તમે જાણો છો? બોલો. સર્વજ્ઞ જાણે. રાઈટ. મેં આંગળી તમે ઊંચી કરી, મને આનંદ થયો. મેં કીધું સારું, કોક તો ભગવાન બેઠા છે. જો જાણવામાં 2 વસ્તુ છે. સર્વજ્ઞને જે જાણે એ સર્વજ્ઞ જેવો જ કહેવાય, પણ એમાં 2 વસ્તુ છે. એક સયોપસમથી જાણે અને એક સાયિકથી જાણે. સાયિકથી જાણે એ આનાથી ઊંચી દશામાં છે. એક સાયિકથી પણ ન જાણે,
ક્ષયોપસમથી પણ ન જાણે, જ્ઞાનથી પણ ન જાણે, સીધે સીધું જાણે. એ સર્વજ્ઞને જાણે. કોઈ પણ પ્રકારના આધાર વિના જાણે, કોઈ પણ વગરના સાધન વિના જાણે. કેમ કે પોતે જાણનારો પોતાથી જણાય છે. બીજા પદાર્થથી જણાય એવો એમાં કોઈ શક્તિ જ નથી. કયા સાધનથી સર્વજ્ઞને જાણીએ? નહીં પ્રભુ, પોતાથી જ પોતે જણાય એવો છે. પેલા આનંદ થયો થોડુંક. आती है बाज समझ में चेतन. हाँ, तो કે છે કે મુમુક્ષુ જીવ ત્રણ લોકને જાણનારા નિર્વિકલ્પ શુદ્ધ તત્વને બરાબર જાણીને, શુદ્ધ તત્વને બરાબર જાણીને, પોતાના જ્ઞાનમાં એની પ્રસિદ્ધિ કરીને, જાણીને એટલે એમ નહીં, પ્રસિદ્ધિ કરીને, પછી હવે પ્રસિદ્ધિનું નહીં પૂછતા હો, પ્રસિદ્ધિ કરીને, અને તેની સિદ્ધિને અર્થે કે જે પ્રસિદ્ધિ છે તેની સિદ્ધિને અર્થે શીલ નામ ચારિત્ર, શીલ નામ ચારિત્રને આચરીને, એટલે તેમાં સ્થાયી થઈને, તેમાં બેસણા કરીને, એમાં આસન ધારીને, એટલે ત્યાં ચારિત્રનો પ્રકાર પણ અતિ શુદ્ધતાને પામ્યો, ચારિત્રનો પ્રકાર પણ અતિ શુદ્ધતાને પામ્યો. એના બધા ભેદોથી પાર ગયો, 13 પ્રકારના ભેદોથી પણ બહાર વયો ગયો, પોતામાં સ્થિર રહ્યો. એને હવે કોઈ ભેદ રહ્યા નહીં, પોતે અભેદ થઈ ગયો ને અભેદનું સ્થાન ધરી લીધું. એવા શુદ્ધ તત્વને બરાબર જાણીને, સિદ્ધિને અર્થે, શીલને એટલે ચારિત્રને આદરીને, કહેવું તો પડશે આદરીને, એટલું વાણી તો વાપરવી પડશે. એટલે સિદ્ધિ રૂપી સ્ત્રીનો સ્વામી થાય છે કોણ? આત્મા. કોનો સ્વામી થાય છે? સિદ્ધિ રૂપી સ્ત્રીનો પોતે સ્વામી થાય છે. સિદ્ધ લોકમાં વસતા એવા જે સિદ્ધ દશાવાન જીવોનો જેમ એ સ્વામી થયા છે, તેમ હવે પોતે પણ પોતાનો સ્વામી થશે. અને આમાં મજા છે. આમે તમે તમારા જ સ્વામી છો, તમને કોઈ વઢી ન શકે. હું મારો ધણી છું, તમે કહેનારા કોણ? હું અત્યારે ઢોળી નાખું, તમને શું છે? દૂધના કળસિયા બધા ઢોળી નાખીશ, મેં પૈસા ખર્ચ્યા છે. તમારા બાપનું શું જશે? નથી પોતે એટલો? હા, ખુમારી નથી એને, એટલે એને નામ સ્વચ્છંદી અપાય, એ તો આપો ત્યારે. હા, પણ સ્વામી નથી. અને અત્યારે તમને કહી દઈએ, આ બધું જોયા વગર તમે સ્વામી પણ દિવસમાં કેટલા વખત બજાવો છો? હવે કોઈ નહીં બોલે. ભાઈ, સ્વામી થવું કોને ન ગમે? રાજા દેશનો સ્વામી છે, રાજા દેશનો સ્વામી છે, એની ખુમારી કોઈ જોઈ છે તમે? આપણા જમાનામાં તો રહ્યા નહીં ને હું કરે, આ બધા પુસ્તકમાં વાંચવા, રાજા કેવી રીતે હુકમ કરે ને રાજાની કઈ કલમ કેવી રીતે ચલાવે. એ કઈ કોર્ટમાં કેસ ન ચાલે, રાજા પોતે જ ન્યાયાધીશ છે, તરત જ સજા કરે ઓન ધી સ્પોટ. આપણને તો ખબર નથી એની. આપણે તો બધા આમાં ચાલો ક્યારે એ વાણ પહોંચે ને તેમાં વરસાદ ન હોય, અરે પવન ન હોય તો પાછો ઊભો રહી જાય. 10 વર્ષે, 14 વર્ષે, 24 વર્ષે, 40 વર્ષે બધા ગુજરી જાય, પછી કેસ નીકળે, માથા ઉપર હાથ રાખે, શું કરે? આ તો તરત જ એવા રાજા, સજા આપનારા, છુટ્ટી પણ આપનારા, આનંદને પાનારા, હા, એવા રાજા આપણે તો જોયા જ નહીં. આપણી પાસે છે એને જોઈ લો એટલે બધું આવી જશે. સિદ્ધિ રૂપી સ્ત્રીનો સ્વામી થાય છે, અર્થાત સિદ્ધિને પામે છે. શુદ્ધ શીલમ ચરિત્વા સિદ્ધિ યાહત સિદ્ધિ સીમંતી અને નિશ. શ્લોક છે આ 173. નિર્વિકલ્પ મુમુક્ષુની વાત ઉપયોગપૂર્વક તે સમજાવવું દુર્લભ છે. અમને ખ્યાલ છે 181મી ગાથા ગુરુદેવે રોજ 7 વખત એ જ ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગ નહીં ક્રોધાદિમાં. આ વાત
7 દિવસ સુધી એક જ વાતને એમને પ્રવચનમાં લીધી. ઉપયોગમાં ઉપયોગ છે. 181 ગાથા, સમયસાર 181 ગાથા, સંવર અધિકાર. ચલી આપણે અહીંયા જોઈએ. હવે પરમ મુમુક્ષુ, પરમ મુમુક્ષુ, નિર્વિકલ્પ મુમુક્ષુ, શુદ્ધ મુમુક્ષુ, અને હજી કેટલા લીધા હતા પાઠ આપણે? હજી કંઈક લીધા? હે? સ્થાયી મુમુક્ષુ. હા, એટલે સ્થાયી પ્રતિક્રમણ મુમુક્ષુ એક જ. પ્રતિક્રમણ, સ્થાયિક મુમુક્ષુ, એ બધા મુમુક્ષુની વાત સાથે કરીએ તો આમાં સમાઈ જશે. જુદું તમારે કરવું હોય તો છે, આપણે કરી શકીએ, પણ આનો આખર આશય તો એક જ છે કે જે એના ગુરુને સમ્યકપણે ઓળખી લીધો એનું નામ મુમુક્ષુથી કરી અને પછી જેટલા તમે મુમુક્ષુના નામ લ્યો એ બધા એમાં આવી જાય છે, એકમાં બધા સમાઈ જાય છે. વાત મૂળ મુદ્દાની શું છે? મુદ્દાની વાત શું છે? કે જે મુમુક્ષુ પોતાના ગુરુને ઓળખી શકે. બરોબર છે? તો આપણે કૃપાળુદેવને ઓળખીએ છીએ કે નહીં? આપણે કૃપાળુદેવને ઓળખી શકીએ કે નહીં? ચૂપ કેમ થઈ ગયા છો તમે ભગવાન? એક જ વાત કૃપાળુદેવે લીધી છે કે સત્પુરુષો પ્રત્યે આ જીવને અત્યાર સુધી બાહ્ય લક્ષ રહ્યો છે. કેમ કે એનો પોતાનો પણ ઉપયોગ બાહ્ય છે, અંતરંગ નથી. એટલે જ્યાં પોતાનો ઉપયોગ બાહ્ય પ્રવર્તે છે તો સત્પુરુષને ઓળખવાની પદ્ધતિ પણ બાહ્ય જ રહી છે. અને બાહ્ય પરિચયથી સત્પુરુષો ઓળખાય નહીં. અંતરંગ સ્થિતિ જ્યારે આપણી ભીતર પ્રવેશે અને એ દ્રષ્ટિ જ્યારે થાય ત્યારે જ સત્પુરુષો ઓળખાય. એનાથી પહેલા સત્પુરુષો ઓળખાતા નથી. આ વાત બહુ સ્પષ્ટ રીતે કૃપાળુદેવે કહી છે. હવે આપણે વિચારવાનું કે બાહ્યથી અત્યાર સુધી કૃપાળુદેવને ઓળખ્યા છે કે અંતરંગથી ઓળખવાનો ક્યારે પ્રયત્ન પણ કર્યો છે? તો ક્યારેક વાત કરશું કે સત્પુરુષોને ઓળખવા માટે કયો પ્રયત્ન, કેવા પ્રકારનો હોવો જોઈએ. આજે વાત કરી કઈ સ્થિતિએ, કેટલા પ્રમાણમાં, કેવી રીતે, કેમ, આ બધી વાતો આપણને સમજવી પડે. ઠીક છે, સમય થઈ ગયો છે. અત્યારે આવતીકાલે જોઈશું. ઓમ શાંતિ. 522. હા, કેટલી સરસ વાત છે કે જ્ઞાની પુરુષનું ઓળખાણ થઈ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ જાય ભલે નહીં પણ મોડા તો પડે. એટલે અંશે સમ્યક દર્શનની ભૂમિકામાં પ્રવેશ થઈ જાય. અનંતાનુબંધી મોડા પડે એનો અર્થથી પ્રત્યાખ્યાની અપ્રત્યાખ્યાની પછી વાત લઈએ સંજલનની. પણ અનંતાનુબંધીનો પ્રકાર જ્યાં મોડો પડ્યો ત્યાં તમારો મોક્ષ માર્ગની અંદર પ્રવેશ થઈ જાય છે. ભલે વિકલ્પ રૂપે હોય પણ પ્રવેશ થઈ જાય છે. જેમ બની અનુક્રમે તે પરીક્ષાને પામે છે, પછી ધીરે ધીરે એનો ક્ષય થાય છે. સત્પુરુષનું ઓળખાણ જેમ જેમ જીવને થાય છે તેમ તેમ મત. જો હવે આ બોલ લેવાતા તો કે અહીંયા આવી ગયા. લ્યો, મતનો અભિગ્રહ, દુરાગ્રહ, આ બધું મોડા પડવા લાગે. એટલે કે પોતાના જ્ઞાનમાં બહુ ઠંડા થઈ જાય અને પોતાના દોષ જોવા ભણી વૃત્તિ વડે વિકથાદી ભાવમાં નિરસપણું લાગે, જુગુપ્સા ઉત્પન્ન થાય
અનિત્યાદિ ભાવના ચિંતવવા બળવીરે વધારવો પડે ને વધે, અનિત્યાદિ ભાવના દ્રઢ કરે, આ બધી બાબત રક્તભાવ મોડો પડે, વૈરાગ્ય આવે. 522માં તો બધું છે, વાંચી જજો ને ભગવાન, આમાં બધું આવી જશે. હવે તો આ ખુલ્લું પાડી દીધું ને, અહીંયા બેને ખુલ્લું પાડી દીધું. વૈરાગ્યમાં આવે આ તે બધું શું છે, બસ પતી ગયું. मेरो तो आधार श्री राज के चरणारविंद, राज के चरणारविंद, राजेश्वर के चरणारविंद, मेरो तो आधार श्री राज के चरणारविंद, राज के चरणारविंद, राजेश्वर के चरणारविंद, मेरो तो आधार श्री राज के चरणारविंद, मेरे माथे को श्रृंगार श्री राज के चरणारविंद, मेरे माथे को श्रृंगार श्री राज के चरणारविंद, हे मेरे गले को हार श्री राज के चरणारविंद, मेरे माथे को श्रृंगार श्री राज के चरणारविंद, मेरे गले को हार श्री राज के चरणारविंद, विन मेरो तो आधार श्री राज के चरणारविंद, ये सर्व जगत को सार मेरो, ये सर्व जगत को सार मेरो, ये सर्व जगत को सार मेरो, इस कलियुग में उद्धार, इस कलियुग में उद्धार, इस कलियुग में उद्धार, ये सर्व जगत को सार, यदि मेरो तो आधार, हे राज के चरणारविंद, राजेश्वर के चरणारविंद,
ए मेरो तो आधार, ए जाऊं मैं बलिहार, ए जाऊं मैं बलिहार, जाऊं मैं बलिहार, ए गाऊं वारंवार, ए गाऊं वारंवार, ए राज के चरणारविंद, राजेश्वर के चरणारविंद, ए मेरो तो आधार, राज के चरणारविंद, राजेश्वर के चरणारविंद, तेरे मेरो तो आधार, ए जाऊं मैं बलिहार, ए गाऊं बारंबार, ए राज के चरणारविंद, राजेश्वर के चरणारविंद, ए मेरो तो आधार, ए मेरो तो आधार।